ઓટો મિકેનિકે એક જ ઝાડ પર ઉગાડી 22 જાતની કેરી મળો મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કાકા સાહેબ રાવ સાહેબ સાવંતને, જેમણે સુકાયેલી જમીનમાં કમાલ કરી બતાવ્યો. કાકા સાહેબ ગરીબ ખેડૂત પરિવારથી હતા. પરિસ્થિતિ બદલવા માટે તેમણે ઓટો મિકેનિકનો અભ્યાસ કર્યો. શહેરમાં સારું કરિયર બનાવ્યું, મોટી કંપનીઓમાં કામ કર્યું, પરંતુ તેમનું મન તો ખેતર અને વૃક્ષોમાં જ લાગેલું રહ્યું. અને એક દિવસ તેમને નિર્ણય કર્યો ગામ પાછું જવું છે. પાછા આવીને જોયું તો પરિવારની 20 એકર જમીન સાવ સુકાયેલી પડી હતી. સુકાયેલી જમીન, પાણીની કમી અને ખેતીમાં નુકસાન જેવી ઘણી પરિસ્થિતિઓ હતી. પરંતુ કાકા સાહેબે હાર નહીં માની, પરંતુ નિર્ણય કર્યો નસીબ બદલવું હોય તો પહેલા વિચાર બદલવો પડશે. સૌથી પહેલા તેમણે પાણી પર કામ કર્યું. સરકારની મદદથી ખેતરોમાં તળાવ બનાવ્યા. જે લોકો પહેલા વિચારતા હતા કે કેરીઓ ફક્ત કોંકણમાં જ ઉગી શકે છે, ત્યાં તેમણે એક કડી મહેનતથી 10 એકરમાં કેસર કેરીનો બગીચો તૈયાર કરી દીધો. તેના સાથે જ તેમના તાલુકામાં કેરીના સારા છોડ પણ સરળતાથી મળતા ન હતા. તેથી તેમણે આ સમસ્યાને અવસર બનાવી દીધી અને શરૂ કરી શ્રી બનશંકરી નર્સરી. ઘણા નાના ખેડૂતો તેમનાથી પ્રેરિત થઈને કેરીની ખેતી કરવા લાગ્યા. આજે આ નર્સરી દર વર્ષે 2 લાખ કેરીના છોડ ખેડૂતો સુધી પહોંચાડે છે અને આનાથી લગભગ રૂપિયા 50 લાખની વાર્ષિક કમાણી થઈ રહી છે. પરંતુ તેમની સૌથી મોટી સફળતા છે એક એવું વૃક્ષ જેના પર 22 અલગ અલગ જાતિની કેરી લાગે છે, જેને તેમણે પોતાની નર્સરીમાં જાતે તૈયાર કરી છે. મશીનોના આસપાસ રહેનારા વ્યક્તિ કડી મહેનત અને નવા વિચાર સાથે ન માત્ર પોતાનું જીવન બદલ્યું, પરંતુ પૂરા વિસ્તારનો વિચાર બદલી દીધો અને સાબિત કરી દીધું કે જો વ્યક્તિ મક્કમ રહે તો સૂકો વિસ્તાર પર ફળોના બગીચા બની શકે છે.